ત્યારે આ મુદ્દે હડતાળિયા તબીબોની ફિકર કરવાનું તો જરાય મન નથી થતું, પરંતુ દર્દીઓની ચિંતા ચોક્કસ કરવી રહી, કારણ કે જે આંકડો છે તે સરખામણીએ ઘણો વધારે છે. ખાસ તો પીજી મેડિકલમાં પ્રથમ વર્ષનું સ્ટાઇપેન્ડ જેની સરખામણીના આ આંકડા અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ગુજરાત કરતાં દિલ્હીમાં 1,20,000 એટલે કે થોડોક વધારો સ્ટાઇપેન્ડમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં 80,000 થી 1,10,000 જેટલો આંકડો છે, જેમાં સ્ટાઇપેન્ડનો આંકડો ગુજરાતની ક્યાંક નજીકનો છે. પરંતુ અન્ય રાજ્યોની વાત કરીએ તો ત્યાં ગુજરાત કરતાં ઘણું ઓછું સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે. બિહારમાં 70,000 જ તબીબી વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ મળતું હોય છે, જ્યારે કે રાજસ્થાનમાં 77,000 રેસિડેન્ટ ડોક્ટરનું સ્ટાઇપેન્ડ છે. તો અન્ય રાજ્યો પણ અમે આપને બતાવી દઈએ, અને રાજસ્થાનમાં જે આંકડો 77,000 છે તે આંકડો મહારાષ્ટ્રમાં પણ 77,000 છે, એટલે કે રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સ્ટાઇપેન્ડનો આંકડો ઘણો ઊંચો છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો જ્યાં ગુજરાતમાં 1,08,000 રૂપિયા છે, ત્યાં મધ્યપ્રદેશમાં 70,000 રેસિડેન્ટ ડોક્ટરને સ્ટાઇપેન્ડ મળે છે, જ્યારે ગુજરાતમાં હજી પણ આનાથી વધારો માંગવામાં આવી રહ્યો છે. જે માંગ કેટલી વાજબી છે તે હવે તેના માપદંડ નક્કી કરશે. પંજાબમાં સ્ટાઇપેન્ડ લેખે 68,000 રૂપિયા મળે છે. એ આંકડો પણ ગુજરાત કરતાં ઘણો ઓછો છે. પશ્ચિમ બંગાળમાં 46,000 જ સ્ટાઇપેન્ડની રકમ છે, અને તેની સરખામણીએ ગુજરાતના જે તબીબો છે તે ખૂબ ઊંચું સ્ટાઇપેન્ડ માંગી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં 50,000 સ્ટાઇપેન્ડની રકમ છે, જ્યારે કે ગુજરાતમાં આ આંકડો ઘણો ઊંચો છે. જ્યારે આંધ્રપ્રદેશની સરખામણી કરવામાં આવે, કર્ણાટકમાં 45,000 રૂપિયા પીજી મેડિકલમાં પ્રથમ વર્ષનું સ્ટાઇપેન્ડ છે, એના કરતાં પણ ઘણું ઊંચું સ્ટાઇપેન્ડ ગુજરાતના રેસિડેન્ટ ડોક્ટર્સને મળી રહ્યું છે. છતાં પણ હથિયારનું શસ્ત્ર ઉગામ્યું છે. કેરળમાં 55,000 જેટલું સ્ટાઇપેન્ડ મળે છે, અને અહીંના જે તબીબો છે તેઓ એનાથી પણ 40%, 1 લાખથી પણ વધારે 40%ના વધારા સાથેનું સ્ટાઇપેન્ડ માંગી રહ્યા છે. આ તમામની વચ્ચે હડતાળિયા ડોક્ટરોનો જે મુદ્દો છે તેમાં બીજા રાજ્યોની સરખામણીએ આપણા ગુજરાતમાં તબીબોને 40,000થી પણ વધુ સ્ટાઇપેન્ડ મળી રહ્યું છે. છતાંય ગુજરાતના તબીબોને અન્યાય લાગે છે. આપણે એ પણ જાણીએ છીએ કે કોરોના કાળમાં તબીબોએ જે રીતે ખડે પગે દર્દીઓની સેવા કરી છે, એના માટે આપણે સૌ તેમના ઋણી છીએ. પરંતુ જ્યારે એ જ તબીબો પોતાની વાત મનાવવા દર્દીઓને હથિયાર બનાવે, ત્યારે કેટલા સવાલો પૂછવા પડે. અને TV9 ડોક્ટર્સનો મત જાણવા તેમની સાથે વાત પણ કરી, ત્યારે શું થયું એ જુઓ. અહીં થયું એવું કે ડોક્ટર્સને અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સ્ટાઇપેન્ડ મળે છે, તો પણ હડતાળનું હથિયાર કેમ ઉગામવું પડે છે? તો શું છે એમનો જવાબ, સાંભળી લો. અમે જે અમારી માગણી છે એ અમે અન્ય રાજ્યને સરખામણી નથી કરતા. જે સરકારશ્રીના દર 3 વર્ષનો જીઆર છે, અમારી એ જ માગણી હતી. અમારી 40%ની માગણી હતી. દર મહિને અમે 25 અત્યાર સુધી, જે માર્ચથી અત્યાર સુધી 25 મુલાકાત કરવા છતાં બી, જે સરકારશ્રી સાથે વાતચીત કર્યા પછી બી અમે નેગોશિએશન કરી અને 30% પર આવ્યા હતા. અને દર વર્ષે આ ફોર્મ્યુલા બેસાડવાની વાત હતી, જે સરકારશ્રી દ્વારા 5 વર્ષની મુદત આપવામાં આવી છે, એ જરા બી યોગ્ય નથી. બીજો સવાલ એ પૂછાયો કે અન્ય રાજ્યોના સ્ટાઇપેન્ડ વિશે શું એમને ખ્યાલ છે? તો એમણે માત્ર એ જ રાજ્યોનો ઉલ્લેખ કર્યો જેમાં વધુ હતું. 1-2 સિવાયના તમામ રાજ્યોમાં ઓછું સ્ટાઇપેન્ડ છે, તેનો જવાબ તેમની પાસે નથી. અન્ય રાજ્યોનો આપને ખ્યાલ છે ખરું કે ક્યાં કેટલો સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે? આપણે અહીં ગુજરાત રાજ્યમાં છીએ. આ જે આપણા જે જીઆર છે, આ જે જીઆર્સ બધા એ ગુજરાત રાજ્યના જીઆરઓ છે, અને આ જે નિર્ણયો લીધા છે એ ગુજરાત સરકારે લીધા છે. તો આપણે ગુજરાત રાજ્યના થઈને આ ગુજરાતના જીઆરને વળગી રહીને, અને જે રીતે ગુજરાતના રેસિડન્ટ ડૉક્ટરોનું દર 3 વર્ષે 40% ઓછામાં ઓછું સ્ટાઇપન્ડ વધે છે, એ મુદ્દાને આપણે આ વખતે ધ્યાનમાં લઈને એ મુદ્દા પર. અન્ય રાજ્યોનું આપને ખ્યાલ છે ખરો કે અન્ય રાજ્યમાં કઈ જગ્યાએ કેટલું સ્ટાઇપેન્ડ? હા, ખ્યાલ છે. કયા રાજ્યમાં કેટલું છે? દિલ્હીની અંદર સ્ટાઇપન્ડ રેસિડન્ટ ડૉક્ટરનું 1,20,000 રૂપિયા દિલ્હીની અંદર છે.
એમ્સ અને એ સિવાયની બીજી દિલ્હીની રાજ્યની મેડિકલ કોલેજો અને તથા જે બિહાર છે બિહાર રાજ્યની અંદર જે સ્ટાઇપન્ડ એ 1,10,000 જેટલું સ્ટાઇપન્ડ મળે છે. જે લગભગ તમારી બરોબરનું છે. બરાબરનું તો નહીં કહી શકાય, કારણ કે આ જે વધારો છે પહેલાં એ તો અમને તો હજી 84,000 જ મળે છે, અને જે હજી વધારો ઇમ્પ્લિમેન્ટ થયા પછી આટલું થયું છે બરાબર, એટલે આ તો ઓછું જ કહેવાય હજી સ્ટાઇપન્ડ અમારું. ત્રીજો સવાલ એ હતો કે સ્ટાઇપેન્ડમાં વધારા સાથે તેમનો પગાર આસિસ્ટન્ટ પ્રોફેસર જેટલો જ થઈ જશે તો શું સિનિયર તબીબો પણ હવે હડતાળ પર જશે? રેસિડેન્ટ ડૉક્ટરોનું સ્ટાઇપેન્ડ વધી જશે તો ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર છે કે જેઓનો લગભગ પગાર તમારી સમકક્ષ થઈ જશે, તો લાગી રહ્યું છે કે પાછળથી આસિસ્ટન્ટ પ્રોફેસર તે લોકો પણ વધારાની માંગ કરશે, પગાર વધારાની. અત્યારે આપણે રિસન્ટમાં જોઈએ તો સરકારશ્રી દ્વારા જે આસિસ્ટન્ટ પ્રોફેસરનો એમને 37% વધારો અત્યારે એક અઠવાડિયાની અંદર આપવામાં આવેલો છે, અને એમનો પગાર સ્ટુડન્ટ કરતાં વધારે છે. એના માટે જ અમે 40%ની જે માગણી હતી જે સરકાર જે ડૉક્ટરો દ્વારા જે એપી હોય આસિસ્ટન્ટ પ્રોફેસર એમનાથી વધી ના જાય, એમનો પગાર 1,28 હોય છે, એમનાથી વધી ના જાય, એટલે અમે અમારી રીતના 30% ઉપર અમે સરકારશ્રી જોડે સહમત થયા હતા, પણ સરકારશ્રીએ એમના શબ્દો પરથી મુકરી જતા અમારામાં અસંતોષ છે અત્યારે. બીજો મહત્વનો સવાલ એ હતો કે બીજા રાજ્યોમાં 3 વર્ષના બોન્ડ હોય છે, જ્યારે ગુજરાતમાં તો માત્ર 1 જ વર્ષનો બોન્ડ છે. સરકારે બોન્ડની મર્યાદા ઘટાડી તો સ્વીકારી કેમ લીધી, અને કેમ તબીબો બોન્ડ પ્રમાણે ગામડામાં સેવા આપવા તૈયાર નથી? બોન્ડ 3 વર્ષનો જ હતો ગુજરાતમાં. ગુજરાત સરકારે 1 વર્ષનો કર્યો છે, અને તમને નહીં જાણતા હોય તો હું જાણ કરી દઉં કે દર વર્ષે MBBS ડૉક્ટરો ગુજરાતમાંથી 5,000 થી 6,000 જેટલા MBBS ડૉક્ટરો બહાર પડે છે. એમાંથી 50% જે ગવર્મેન્ટ છે તથા GMERS વાળા છે એ બધા ડૉક્ટરો બોન્ડેડ ડૉક્ટરો છે. તો અત્યારે તમે ગવર્મેન્ટની સાઇટ પર તમે જોઈ શકો છો કે કેટલી PHC અને CHC પર કેટલી વેકેન્સીઓ છે. શું સરકાર એના ડૉક્ટર કામ કરવા જ તૈયાર નથી થતા, કોઈ ગામડામાં જવા માટે તૈયાર નથી, ગામડામાં જાય જ છે. અત્યારે હાલની સ્થિતિમાં એટલા માટે તો બોન્ડનો સમયગાળો ઓછો કરવાની માંગણી કરી. હાલની પરિસ્થિતિ એવી છે કે તમારી એવી માંગણી છે JDAની કે 3 વર્ષના બોન્ડ થવા જોઈએ અન્ય રાજ્યની કમ્પેરિઝનની જેમ? જો જે સરકાર જે નિર્ણય લેશે એ સરકારના નિર્ણયને અમે બોન્ડ ડ્યુટી કરવા તો રેડી જ છીએ બરાબર. પોલીસ અને ફાયર જેવા અનિવાર્ય સેવાઓમાં આવતા અન્ય વિભાગોના પગાર તબીબો કરતાં ઘણા ઓછા છે, છતાં તેઓ તો હડતાળ પર જતા નથી. કેમ તબીબોને જ વેતન વધારો ઓછો પડે છે? એ બધા તમે ફાયરનું ને બધાનું તમે એક્ઝામ્પલ જોઈ લો, તે બધા ગવર્મેન્ટ સરકારી કર્મચારીઓને દર 6 મહિને મારી વાત કોટ કરું છું 3 થી 5% જે મોંઘવારી ભથ્થું એ દર 6 મહિને એમનું વધતું હોય છે. એ રીતે ક્યુમ્યુલેટિવલી કરવા જઈએ તો 3 વર્ષે એમનું 30 થી 31% જેટલું તો ઓટોમેટિકલી વધી જતું હોય છે. તો આ ડૉક્ટરો છે એમનો જે આજે જે વધવાનો છે એ 3 વર્ષ સુધી એને એ જ સેમ સ્ટાઇપન્ડ. તમને ખબર છે કે જે રેસિડેન્ટ ડૉક્ટરો અત્યારે હડતાલ કરી રહ્યા છે તેમનો જે સેલેરી સ્ટાઇપેન્ડની જે વાત છે તે સ્ટાઇપેન્ડ કરતાં પણ પોલીસ અને ફાયરના જવાનોનો સેલરી ઓછો હશે, એ આપને ખ્યાલ? એ આપણે જે પ્રમાણે સરકારશ્રી દ્વારા જે પ્રમાણે જે બી ફેકલ્ટીમાં કે જે બી વિભાગમાં જે પ્રમાણે આપણે આપેલું છે વેતન આપવામાં આવે છે એને આપણે યોગ્ય માન્ય રાખવામાં આવે છે. આપ પણ કહો છો તો આપને એ ખબર છે કે ફાયરના અને પોલીસના જવાનોના તમે કહો છો કે દર વર્ષે એમને જાતે જ પગાર વધી જાય, તો તમારા કરતાં એમનો એટલો પગાર હશે ખરો? આજે ના GRO છે, આપણે GRને વળગીને અમે GRની ઉપર કંઈ માંગણી જ નથી, નવી માંગણી જ નથી. હડતાળિયા તબીબો પાસે જવાબો ખૂટ્યા તો સીધા જ પત્રકારો પર આવી ગયા. ત્યારે એમને કહેવું પડ્યું કે ભાઈ અમારું કામ લોકોના અવાજ ઉઠાવવાનું છે, હડતાળ પાડવાનું નહીં. એ આંકડા ભલે એ આંકડા જે હશે આપણે અહીં વાત કરીએ છીએ ગુજરાતથી, શું તમે એક આ આંકડા સાચા જ છે બરાબર. એક હું સિમ્પલ સવાલ પૂછવા માગું છું જિજ્ઞેશભાઈ, કે તમને આજ TV9 વાળા કહી દે કે ભાઈ તમારો 5 વર્ષ સુધી સેલરી આને આજ ફિક્સ રહેશે, શું તમે સ્વીકારશો આ વસ્તુ? હડતાલ નહીં પાડી શકીએ અમે, કેમ કે અમારી જરૂરિયાત જે છે એને લઈને આજ સુધી ક્યારેક કોઈ પત્રકારોએ હડતાલ નથી કરી. એસેન્શિયલ સર્વિસીસમાં આપ આવો છો, પોલીસ અને ફાયર નથી કરતા, તો આપ શા માટે હડતાલ? એટલા માટે જ આપણે છે ને હડતાલના યોગ્ય હડતાલ કોઈ માટે ડૉક્ટર માટે ક્યારે બી યોગ્ય નથી, પરંતુ આ જ્યારે આપણા હકની લડાઈ માટેનો ટાઈમ આવે ત્યારે જ ડૉક્ટર હડતાલ કરે છે.
ડોક્ટર્સને પોતાનો હક મળવો જોઈએ એની કોઈ ના નથી, પરંતુ સવાલ દર્દીઓની હાલાકીનો પણ છે. માં કહીએ તો તબીબો પોતાની વાતને લઈને અડગ છે. પોતાના મુદ્દાને લઈને લડવું તે બધાનો જ અધિકાર છે, પરંતુ પોલીસ ફાયરના જવાનો ક્યારેય પણ આ રીતે હડતાલ કરીને પોતાના મુદ્દા પોતાની વાતોને લઈને લડી નથી શકતા. તો આખરે તબીબો શા માટે? આ સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.